ગેરમાર્ગે દોર્યા હોવાની ચર્ચા। એમએસયુમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થી સંગઠનો તથા ફાઇટ ફોર એમએસયુના બેનર હેઠળ પૂર્વ વિદ્યાર્થી આગેવાનોના વિરોધ સાથે વડોદરા સાંસદની શિક્ષણ મંત્રી સુધી રજૂઆતની પહેલ સાથેની ભાજપા હોદ્દેદારો પદાધિકારીઓની મધ્યસ્થી બાદ વીસીની મનમાની પર લાગ્યો પુનઃવિરામ। વડોદરાના તમામ સાંસદો ગઈકાલે ખાનગી હોટલમાં ભેગા થયા હતા, જ્યાં વાઇસ ચાન્સેલર પણ હાજર હતા। એડમિશનના મુદ્દે ચર્ચા। વીસીએ શિક્ષણ મંત્રીને ગેરમાર્ગે દોર્યા હોવાની ચર્ચા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। वीसी तेरा क्या भरोसा, वीसी सर तुम में काम करो, कुर्सी छोड़ो आराम करो। આજે આમ જોવા જાય તો આ એક કાળો દિવસ જ છે। યુનિવર્સિટીમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવે એનાથી શરમજનક વાત કોઈ હોઈ ના શકે, કારણ વડોદરાના વિદ્યાર્થીનો તમામનો હક છે આ યુનિવર્સિટીમાં ભણવાનો, અને એ હક જ્યારે મહારાજા સયાજીરાવે આ યુનિવર્સિટીની સ્થાપના કરી એ વખતે એમણે આપેલો છે, અને એ હકથી આ લોકો યુનિવર્સિટી સત્તાવાળાઓ એમને વંચિત રાખવા માગે છે, જે એમની સાથે સદંતર અન્યાય બરાબર છે। એટલે એ અન્યાય ના થાય એના માટે આજે અમે આ કાળા કપડાને કાળા વાવટા ફરકાવીને આજે આ યુનિવર્સિટીના સત્તાધીશોનો અને વાઇસ ચાન્સલરનો સખત વિરોધ કરીએ છીએ, અને જ્યાં સુધી આ તમામને જો એડમિશન ના આપે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું, કારણ આ હક એમનો છે અને એમને મળવો જ જોઈએ એવી અમારી માંગ છે। એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસ ખાતે આ સ્થાનિક વિદ્યાર્થીઓ તથા તેમના જે વાલીઓ છે એ એકત્રિત થયા છે। ફાઇટ ફોર એમએસયુ જે ગ્રુપ છે, યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય માનનીય દિનેશભાઈ યાદવ, મયંકભાઈ પટેલ, જીગરભાઈ નામદાર, સાથે સાથે હસમુખભાઈ વાઘેલા, અન્ય સભ્યો દ્વારા જે બનાવવામાં આવેલું છે તે લોકોની માંગ એક જ છે કે પ્રથમ હક વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ સ્થાનિક વિદ્યાર્થીઓનો છે। જે રીતે વાઇસ ચાન્સલર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓનું જે કોટા છે તે ઓછું કરી દેવામાં આવ્યું છે, તો કોના કહેવા પર કરવામાં આવ્યું છે, કોના ઇશારાથી કરવામાં આવ્યું છે? ષડયંત્ર લાગે છે, કાવતરું લાગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી અને કે ખાનગી કોલેજીસને આ લોકો ફાયદો પહોંચાડવા માંગે છે। જ્યાં સુધી અમારી માંગને સ્વીકારવામાં નથી આવતી, આ વિદ્યાર્થીઓને 50% અને 50%થી ઉપર હોય તો એ લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમમાં ઓનર્સમાં એડમિશન આપવામાં નથી આવતું, ત્યાં સુધી અમારી જે લડાઈ છે તે ચાલુ રહેશે। ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU તથા દરેક વિદ્યાર્થી જે લોકો અહીં આવ્યા છે તે લોકો લડતમાં જોડાશે અને આ આંદોલન આનાથી પણ ઉગ્ર થશે। Subscribe now and press the bell icon. Never miss an update.